બોલો સદગુરુ મહારાજની જય. વાહ દીકરા. હા એમ હવે કાંઈ ઘટે નહીં. મોઠમાંથી પટમાં આવ્યા હવે કાંઈ ઘટે નહીં. પટમાં ક્રિકેટ રમવું હોય તો પટમાં તો આવવું પડે ને. ઘરમાં તો રમાય નહીં અત્યારે. મોઠ અને પટમાં આવી ગયો તો ઘણું ત્રીજા સ્ટેજે વહી ગયો. આપણે આજે ઘણો બધો સત્સંગ બધાએ કર્યો અને ગુણુભાઈ કીધું કે અત્યારે આપણે આ જેને કહેવાય સંસારની અંદર ઘણા બધા માણસો હશે, એમાં અત્યારે સત્સંગમાં કેટલા આવ્યા છે, અત્યારે આપણે અહીંયા જે વાત કરી રહ્યા છીએ એમાં હાજર કેટલા છે? તો જે સમજેલા છે એ બધાય નથી સમજેલા નથી આવ્યા તો સમજ્યા, પણ સમજેલા છે એ બધાય નથી. તો એ લોકો રહ્યા એ શું કરવા નથી આવતા? સંસારમાં 50 જાતના કામ હોય માણસોને, અત્યારે ટાઈમ કાઢવો અઘરો છે, પણ જો એને કહે કે નરેન્દ્ર મોદી તારી ઘરે આવે છે તો બધાય કામ મૂકીને ઘરે પહોંચી જાય, એવું નથી કાંઈ. પણ એ થોડો કે ને પ્યાસનો વિષય છે ગુણુભાઈ, કે શું કરવા નથી આવતા, એને કેટલી ભૂખ લાગી છે, એને અંદરથી ઈચ્છા થાય છે કે નહીં, એની ઉપર ડિપેન્ડેબલ છે બધું. અને પરમાત્માએ તો આ આખી રચના કરી છે, એની અંદર કોઈને બંધનમાં તો રાખ્યા નથી કે તું અહીંયા આવતો જ તને ઓક્સિજન મળશે, તું અહીંયા આવતો જ તને ખાવાનું મળશે, એવું તો કાંઈ છે નહીં. અમુકના વધારે પડતા લૌકિકની અંદર જે માણસો હોય એ વધારે આપણા કરતાં વધારે પૈસાવાળાને સારી ફેસિલિટી ભોગવતા હોય એવું થોડું, કારણ કે એનું ધ્યાન લૌકિકમાં છે, પૂરેપૂરું ધ્યાન ન્યા છે. મૂળ વાત એ છે કે પૂરેપૂરું ધ્યાન કોઈ પણ જગ્યાએ તમે લગાડશો તો બિલોરી કાચ જેવું થશે. બિલોરી કાચમાં કેવું હોય કે કોઈ પણ ઉર્જા હોય, સૂર્યની ઉર્જા બધી જગ્યાએ છે, પ્રકાશ, પણ એ બિલોરી કાચ તમે આમ રાખો, અહીંયા એક કાગળ રાખો, તો એ ઉર્જાને એકત્રિત કરી અને એક જગ્યા ઉપર જ્યારે એનો મારો કરવામાં આવે ને તો એ આ કાગળ રહીને એની અંદરની ઉર્જાને બહાર કાઢીને એને હળગાવી નાખે. એટલે ધ્યાન એકાગ્ર કરી અને કોઈ પણ વસ્તુની અંદર પોરવી દો ને તો એ એક જ જગ્યાએ એટલી બધી શક્તિ પેદા થઈ જાય કે તમે ધારો એ થઈ શકે. એવી જ રીતના કાકાએ કીધું કે માથું આપવું પડે, એમને ન મળે. એ આ વાત થઈ કે બિલોરી કાચ કેમ એકત્રિત કરી અને એક જગ્યાએ મારો કરે, એમ તમને એટલી ઈચ્છા તો હોવી જોઈએ, સ્વાભાવિક ઈચ્છા. તમે અત્યારે આમ હિસાબ મારો તો માથું દેવું એવું ક્યાંય લૌકિકમાં સાંભળ્યું? માથું દેવા માટે પહેલાં રાજા બનવું પડે. રાજા હોય ને એ જેવું યુદ્ધનું એલાન થાય ને, રણમંગુલ ફૂંકાય એટલે સામાન્ય માણસ હોય ને એ તો ઘરની અંદર ગરી અને અંદર મારે આગળિયો, અને શૂરવીરો હોય ને એ ખુલ્લી છાતીએ તલવાર લઈને હામાં દોડે. એને એના ધડની ન પડી હોય, પોતાના ધડની કે શીશની ન પડી હોય, એ હામાં દોડે ત્યાં, અને એ સામેવાળાનું જે માથું વાઢી નાખે ને તો એ રાજા બને અને રાજસુખ ભોગવે. અલૌકિકની વાત થઈ, પણ તમે જો પરમાત્મામાં માથું દેવાની જો શક્તિ ધરાવતા હોય ને તો જેમ કાકાએ કીધું કે વાં એક જ જણો એવો છે કે જેને સાક્ષીની અંદર આખે આખા 18 અધ્યાય થયા એ જોયા અને કહી દીધું કે કૃષ્ણ સિવાય કાંઈ નહીં, ખાટુ શ્યામ એક જ માણસ એવો છે. ખરા જગ સન્મુખ સુરા લેત લડાય, ટૂંક ટૂંક હોય પડે ધરણી પર તો યુદ્ધનું મેદાન છોડી ન જાય. ગુરુજી છે લગની કઠિન હે મેરે ભાઈ, જીવનનો પરલય હો જાય. એટલું જ કઠિન છે. એટલે જે માનો કે એ રીતના લોકો શૂરવીરો દોડે અને એનો વિજય થાય, એવી રીતના તમે જો આધ્યાત્મની અંદર તમને કંઈક પામવાની ઈચ્છા હોય તો તમે દોડી શકો, એવું નથી કાંઈ. અને તમે દોડો અને સામે તમે જે કાંઈ માનો કે આપણે સામે અત્યારે શત્રુ નથી, સામે આપણે અત્યારે ઘણા બધા બંધન છે, જે નથી આવતું, નથી થતું, નથી આચરણ થતું, નથી જીવનમાં ઉતારાતું કે નથી એ પ્રમાણે હલાતું,
કરણી અને કથની એ વાતે કરી કાકાએ. એ રીતે અઘરું છે બધું. કામ કાંઈ ન હોય તો બહાના તો આપણી પાસે હોય. હોય એક વાત છે, હાવ કાંઈ કામ ન હોય પણ કઈ જઈશું તો પેટ્રોલને આપણે દેવા પડશે. એક વાત છે. ખાલી વાત છે. હા, પણ પોતાના કુટુંબનાને જવું હોય તો વાળંદરી મૂકી આવે જઈને, કાગોળ જઈ આવે મૂકી આવે જઈને. આપણે ક્યાંય ના આગાશી ભાઈ. એટલે કોણ ગરીબની વારે જ આવે ભાઈ? કોઈ નો આવે. રોકડા ગમે ત્યાંથી કરી ગાડી દેવાના. રિક્ષા પર 3 જણા માન બે બેટા. કોણ ગરીબ કો બેલી. કોણ ગરીબ કોણ? પણ એમાં એવું છે બાપુ કે આ બધી વસ્તુ એવી છે કે તમે જો એટલે કદાચ જેને અત્યારે બહાર કાઢવા હોય એ કાઢે જ. હા. એને કાંઈ કહેવાય નહીં. કોઈને એમાં કાંઈ ન ભગવાન કહેવાય. છે. ના આમાં એવું છે કે તમે અત્યારે માનો કે 2 હાથવાળા પાસે કંઈ માગો આને તો એ જો કેટલું આપે? સુરતને એકને જ હલાવતા આવડે છે. તો પૂરું થઈ એટલે એ ગયું. નીકળી ગયો નથી. તો એ બીજા કોઈને આવડતું જ નથી ગાડી હલાવતા. હરી બોલ બોલ. પણ 2 હાથવાળા પાસે કોઈ વસ્તુ તમે માગો હા. તો એ કદાચ ડિસિઝન એના હાથમાં, સામેવાળાના હાથમાં કે દેવું કે ન દેવું. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી કાપતા નહીં મરી ગયા જીવ ના જાય છો. હરી. પ્રથમ પેલું મસ્તક મૂકી પછી વર્તી લેવું નામ જોને. હા. વર્તી લેવું એટલે ઓળખી લેવું. હા. હવે વાતો કરતા આવડી ગઈ એટલે પતિ નથી તો ગયું હજી. જ્ઞાનની વાતો તો બહુ હા. કરું. આ બે દી છે આગળ ને ગાંધી તો- ગાંધી થયો છે. બે દી છે આગળ ને ગાંધી. બાપુ કોઈ ગાંધી તો કર્યો. આ એમ. આ 9 લાખ કોથળીઓ બંધાય. કેવડું અરે ગાંધીનું નામ બધાયના ખીચામાં 9 વસે લાખ છે. કોથળીઓ બંધાય. એની માનો કે એની પત્નીનો ફોટો ન હોય પણ ગાંધીનો ફોટો ભેગો ને ભેગો હોય એવું મોટું નામ છે. એના ઉપર હલાય ને. એના વિના તો કાંઈ ન હાલે. મયર બાપુ આમ અશક્તિમાં આવી જાય જો ગાંધીજી નો રાખે તો. મારા ટાટિયા ઢીલા થઈ જાય. ગાંધીની તો ગાંધીનો તો હાલે એવું જ નથી. ગાંધીની તો વાત કરીને જો તો બહુ અઘરી થઈ જાય. પોતાનો ફોટો ન હોય તોય ગાંધીનો ફોટો તો હોય. મારી પાસે નીકળે, ગોરધનભાઈ પાસે નીકળે. રાજ્યભાઈ બેઠો તો અને કદાચ આપણે શિવરાત્રીમાં જાય તો નાગા બાવાળિયાની પાસે કપડાં હોય તોય ગાંધીનો ફોટો હોય એની પાસે એવું નથી. એના કમાન્ડરમાંથી નીકળે. રાજચંદ્ર બોમ્બેમાં બોરીવલીમાં દુકાને બેઠા હતા અને એક જણે આવીને નિહાકો નાખ્યો કે મારે વર્ષ દિવસ થયા ગોડાઉનમાં માલ પડ્યો છે અને હવે એના ભાવ હાવ ઓછા આવે છે, તો તમે રાખી લ્યો ને, મારે પૈસાની બહુ જરૂર છે. એટલે રાયચંદ કહે છે તો મોકલાવી દેવું. હવે જેવો માલ મોકલાવી દેવાની વાત થઈ કે એક ચિઠ્ઠી લખી દો. ચિઠ્ઠી લખી, માલ મોકલવાનો હતો. ત્યાં સવારે છાપું વાંચ્યું તો ભાવ ડબલ થઈ ગયો. અરે કાલ એક દી મેં કાઢી નાખ્યો તો મારા બાપને ક્યાં ખોટ જવાની હતી. આ ડબલ ભાવ થઈ ગયો. કેટલા પૈસા મેં હાંચવો ગોડાઉનમાં અને ઓલાને બખા બોલી ગયા. હવે મારે એને બધો માલ દેવો પડે. પાછો ગયો નમણે હાથ દઈને વીરું મોઢું કરી, ભોગ્યું મોઢું કરી. કા ભાઈ? તો કે અરે માલ મેં હાંચ્યો આટલા વર્ષ ગોડાઉનમાં અને હવે તમને માલ દીધો ત્યાં ભાવ 3 ગણો થઈ ગયો. તો મને તો ભાવ નક્કી થયો એ જ મળશે, ખોટ મારે જ હશે. એટલે કે હજી ક્યાં માલ મોકલો છે તે? માલ નથી મોકલો પણ ચિઠ્ઠી લખાઈ ગઈ ને કે આટલો માલ મોકલી ગયો. સોદો થઈ ગયો તો એમ. એટલે કે જો આ ચિઠ્ઠી તને હક નથી લાવતી, એ નજર સામે ફાડી નાખી ચિઠ્ઠી. બોલ હવે એ શું કર્યું તમે? તો કે મેં મારી માના છાનોલામાંથી દૂધ પીધું છે, મેં લોહી નથી પીધો, મેં દૂધ પીધું છે મારી માના છાનમાંથી. હું
દૂધ પીને મોટો થયો છું મારી માનું પેટમાં બોડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત શિવાજીને નિંદરું ન આવે જીજાબાઈ જોડાવે રાજચંદ્ર કહે છે તઈ બોલે કે આ મારા શરીરને છોડીને હું મારા સ્વરૂપમાં જાઉં છું. આપણે તો કાંઈ ગધેડી ન થાય, આ ખોટિયા થાય ક્યાંક, બળદિયા થાય કાંઈક, આ સાથે વાસા થાય થઈ તો મરી ગયા હા પાડી હતી બધી કે વળવાંદરી ખરી ઝાડમાં ચામચડિયા હોય તો ખરા હમણાં રોગની કોણ ચામચડિયા કે ફલાણા ઝાડમાં કેટલા બધા ચામચડિયા છે તેની હગાર હોય એમાંથી રોગ નીકળે છે. જોયું બધાએ કે આ ઝાડમાં આટલા ચામચડિયા ફેસબુકમાં આવે છે નકરા ચામચડિયા રાઈટ 7 વાગે ને જાતા હોય બધા ન્યાય ડેમમાં જે મચ્છર હાથે ખાવા મળે ખાઈ લે પાછા વહેલી સવારે આવી જાય પછી ખાઈ જાય આમ બે પગે ઊંધેમાં વળવાંદરી કહેતા અમે અને આ લોકો ચામચડિયા હા હરી હરી હવે નહીં બોલવો બેટા હવે ન બોલવું ન જ બોલવું. એટલે બે હાથ વાળા પાસે માંગવાની વાત કરે ને ઈ ઓમ નકામી છે. કઈ રીતે કે તમે અત્યારે ક્યાંક સરકારી નોકરી મળી જાય ક્લાસ 1 અધિકારીની, આવો આવતા રહ્યા. તો ક્લાસ 1 અધિકારી હોય ને એને પગાર બહુ ઊંચો ગાડી લેતા અને ગાડી બંગલા ને બધું આપે સરકાર. ગાડી લઈ બે જા ગાડી ઉપર હા બે જા ગાડી ઉપર બે જા ગાડી પછી છોકરો હમણાં ગાંધી કર્યા હા એમ ગાંધીમાંથી ગઈ ગાંધીમાંથી ગાંધી. એટલે વાત બે હાથ વાળા પાસે માગવાની એવી રીતની છે કે તમે અત્યારે બે હાથ વાળા પાસે માગો તો ડિસિઝન એના હાથમાં છે, કારણ કે માગવા વાળા તમે છો અને સામે વાળો રહ્યો ને એ હા ના કહેવા વાળો છે. તો બે હાથ વાળા પાસે માગે અને એની પાસે વાત કરીને કંઈ ભેગું થવાનું નથી. કઈ રીતે તમે અત્યારે ભણી ગણીને હોશિયાર થઈ જાઓ ને તમને સરકારી નોકરી મળી જાય ને તમે બહુ મોટા ક્લાસ 1 અધિકારી બની જાઓ ને તો જો સરકારની નોકરી કરો ને તો બંગલોય રહેવા આપે, 2-5 નોકરે આપે અને તમને 1-2 ગાડીઓ આપે પોતાની કે ભાઈ આ વાપરો તમે. તો સરકારના નોકર બનીને જો આટલી વસ્તુ આપતા હોય તો તમે તો અત્યારે ભજન કરો ગવર્મેન્ટ ઓફ ગોડનું, ઇન્ડિયન ગવર્મેન્ટ નહીં, અમેરિકન ગવર્મેન્ટ નહીં, ગવર્મેન્ટ ઓફ ગોડનું. તો તમને એનામાં વિશ્વાસ હોવો જોઈએ કે એ ગમે ત્યાંથી આપી દેશે. ક્લાસ 1 અધિકારી રહે ને એને ચિંતા ન હોય કોઈ જાતની. શું કરવાનું હોય એની માથે સત્તા છે, ઇન્ડિયન ગવર્મેન્ટની સત્તા છે. એક ઝંડો છે અને એક 3 મોટાવાળો સિંહ દેખાય હોય, 4 મોટાવાળો વાયનું મોટું ફોટામાં ન આવે એટલે ન દેખાય. આ બે વસ્તુ ઉપર એને એટલો ભરોસો છે તો એનું થઈ જાય છે. નોકરી પૂરી થાય ને પછી પેન્શન નહીં મળે, એ મરી જાય તેની બાયડી નહીં મળે, એટલે એક જાતનો જમાઈ કહેવાય એનું, પૈણી ગયો. તો સરકારી જમાઈને જો આટલી સવલત મળતી હોય તો આપણે તો કેવડી મોટી ગવર્મેન્ટના વર્લ્ડ ગોડ સર્વન્ટ હા એમ આઈ એમ ગવર્મેન્ટ ઓફ ગોડ સર્વન્ટ એમ કહી દયો તો ચિંતા ન રહીએ અને બોલવાનું ન રહીએ, કારણ કે ઓલો બોલે નહીં સાઈન કરવાના પૈસા લઈ લે. સમજાણું? સાઈન કરાવવા આવે ને એની પાસે માગી લઈએ, અટકતું એક આમી દઈ દઈએ. એ તમને એ રીતના વહીવટ આવડી જાય તો કોઈ વાંધો ન આવે. એટલે એ આપણે લૌકિક વાત બહુ કંઈ કરવી નથી અહીં, કારણ કે આપણે ભેગા થઈએ આધ્યાત્મ માટે. લૌકિક તો આખો દી કરી જ છીએ બજાર આખામાં, અને આપણે જેટલી વસ્તુ આપણી માથે લેશી ને એટલો વજન વધારે લાગશે અને એટલે આપણે આધ્યાત્મમાંથી છટકતા જશી, લૌકિક તરફ વરસી. મોટા મોટા આશ્રમો થયા અત્યારે, વહીવટની અંદર સાધુ સંતો હલવાયેલા છે, મૂળ વાત ભૂલાઈ ગઈ છે. મૂળ મુદ્દો ભૂલાઈ જાય ને જ્યારે કોઈ કંપની એક એસ્ટાબ્લિશ થાય તો એમ કે અમે ખટારા બનાવશી, પછી થોડાક દી પછી કૂતરાને ખાવાના પાવડર બનાવવા માંડે તો એનો મૂળ મુદ્દો ભૂલાઈ ગયો છે. એમ સાધુ સંતો હોય ને એનો મૂળ મુદ્દો શું છે કે પોતે એક દીપક છે એનાથી બીજો દીપક જલાવવાનો છે, એનો મેઇન મુદ્દો છે. પણ એ આશ્રમના મેનેજમેન્ટમાં આવી ગયા ને એની અંદર હું એ લોકો સંડાસ બાથરૂમમાં પાઇપ કઈ કંપનીના નાખવા અને
આ કાટખૂણે થવું જોઈએ કામ ને અહીંયા કમ્પાઉન્ડ વોલ કરવી છે ને કમ્પાઉન્ડ વોલની માથે બીજી પાછી તારવાળી ફેન્સિંગ કરવી છે ને એવા બધામાં હલવાઈ ગયા મેઇન મુદ્દો ભૂલાઈ ગયો. મેઇન મુદ્દો જે ભૂલાઈ જાય ને તે રાવણ જેવું થાય. રાવણનો મુદ્દો હતો રાજા તરીકે આખી નગરીને હલાવવાનો. એને જ્યારે એ મુદ્દો ભૂલાઈ ગયો ને સીતાના વિચારનો મગજમાં મુદ્દો આવ્યો ને તો એમાંથી આખી નગરીમાંથી એક જણો નીકળો વિભીષણ અને એ પાછી બીજી ગવર્મેન્ટમાં લાગી ગયો એટલે એ પૂજાઈ ગયો. મુદ્દો બદલે ને એટલે તમારે સમજી જવાનું પતન. જેટલા મોટા આશ્રમવાળા રહ્યા ત્યાં મંત્ર ભૂલાઈ ગયો છે, નામ ભૂલાઈ ગયું છે, ત્યાં મેનેજમેન્ટ આવી ગયું છે. મેનેજમેન્ટ જ્યાં આવી જાય છે વધારે એમાં ઓલા થઈ જાય છે એટલે મુદ્દો ભૂલાઈ જવાનો જે સ્વાભાવિક વાત છે. હવે આપણે મૂળ વાત ઉપર આવી. બાપાએ વાત કરી 4 ભજન ગાયા અને 4ની અંદર એને એક જ શબ્દ આવતો હતો મેઇન કે જીવન વયું જાય છે જાણી લે માણી લે. બીજી કોઈ વાત જ નહોતી. ભજન ચાલુ થયું ત્યાંથી પૂરું થયું ત્યાં લગી ગોરધનભાઈની વાતમાં એવું આવ્યું કે આ મનુષ્ય દેહ મળવો અઘરો, એના પછી તમને સારા સદગુરુ મળવા એનાથી અઘરા, એના પછી નામની વાત મળવી અઘરી, અને એના પછી એની અંદર ઊભા રહેવું અને માણવું બહુ અઘરું. તો આપણે આ બધી વસ્તુ રહીને એની અંદરથી એક નિચોડ કાઢી હકી કે આ ગોરધનભાઈ આપણે ગુણુભાઈ કહે કે ભાઈ જાજા કેમ નથી આવતા, એને પ્યાસ નથી એટલે નથી આવતા. પણ આને આપણે ઉદાહરણ દ્વારા સમજીને તો બહુ સરસ સમજાઈ જાય. એક બંગલો હોય, એ બંગલો રહ્યો ને એની અંદર એક માણસ રહે છે, ફેમિલી સાથે રહે છે, બધી સગવડતા છે અંદર, ખાવા પીવાનું હાઈ ક્લાસ, સૂવા માટે ડેન્ડલોપના ગાડલા, એસી, કાંઈ ઘટે નહીં. તમારે જીવવા માટે કોઈ વસ્તુ ઘટે નહીં. બહાર કમાવા જવાની જરૂર નથી. કરોડો રૂપિયા તિજોરીમાં પડ્યા છે. પણ જઈએ ઈ બંગલો રહ્યો એની બારી રહી ને બારી એ ખોલે ને પછી એને સાચી દુનિયા દેખાય. એ અંદર હોય ને ત્યાં લગીને એને એમ લાગે મારી દુનિયા આ છે. સાચા સદગુરુ, સાચા મહાપુરુષો, સાચા યોગીઓ, આ લોકોનું કામ શું જ ખબર છે? બંગલાની અંદર ઓમ અંજવાળું હોય પણ ઓમ અંધકારની અંદર જે માણસ હલવાયેલો છે એને એ અંધકારમાંથી બહાર કાઢવાનું કામ છે. એનો મેઇન ધંધો એનો એ છે, એની પ્રોડક્ટ એ છે. તો આ મહાપુરુષો રહ્યા, મયુર બાપુ જેવા મહાપુરુષોની વાત આપણે કરી, એ શું કરે? એવા બંગલાની અંદર નીકળ્યા હોય ને ક્યાંક પાણી પીવડાવે એમ કરીને જાય ને પછી ઓલાને કહે કે આ બારી ખોલ. એટલે ઓલો જેવી બારી આમ ખોલે ને ત્યાં એને આમ આકાશ દેખાઈ જાય, સામે ખુલ્લું આકાશ. આ બંધન હતું ને જી એમાંથી ઓલું વિશાળ દેખાઈ જાય સામે. બહારની સરસ મજાની સુગંધ, પ્યોર ઓક્સિજન અંદર આવે. બહાર આમ આકાશની અંદર ઉડતા પશુ પંખી એના બધા એના અવાજ એને સંભળાય. એ અંદર જે ઘૂંટાતો હતો ને એમાંથી થોડોક બહાર નીકળે અને પછી આમ ઊભો જોવે ને તો એ મયુર બાપુ એને એમ કહે કે આ જે તને દેખાય છે એમાં બારી રહી ને એ ફ્રેમ નથી હો, અને આકાશ દેખાય છે એમાં બારી રહી. બારીમાંથી અહીંથી આમ જોઈએ આપણે આકાશ, એટલે આ ફ્રેમ રહી તો એને તું ફ્રેમની અંદર કેદ કરેલું ન સમજતો, એ તારી બારી છે એમ. એને અંદર જે હલવાયેલો હોય એને બહાર કાઢી અને ખુલ્લા આકાશમાં આમ એક નજર મંડાવે ને ત્યારે આ વાત ચાલુ થાય. પછી વાતની અંદર ઊભું રહેવા માટે થઈને એનું વિચરણ કરવું પડે. ગોરધનભાઈ કહે ને કે એક તમે વાત સમજી લીધી એટલે કે ખાવાનું ખાઈ લીધું. ઉત્તરાયણના દિવસે બહુ ખાવાનું મળ્યું ગાયુંને, અતિશય ખાવાનું ખાઈ લીધું. અને પછી ગાય રહી એ ખાવાનું રહ્યું ને એને વાગોળે એટલે કે પેટમાંથી પાછું કાઢી લાર ગ્રંથિ અંદર ઉમેરી અને પાછું એની અંદરથી હોય એટલું પાછું ખેંચે. ઓલા શેરડી હોય, શેરડી એનો રસ કાઢતા ચીચડો જોયો ને, એમાં એકવાર શેરડી નાખે, પછી બેવડી વારીને બીજી વાર નાખે, પછી ત્રીજી વાર નાખે, ચોથી વાર નાખે, હોય એટલો નીચોળી લે અંદરથી, પૂરેપૂરો જ્યુસ અંદરથી કાઢે.
હવે એ પૂરેપૂરો જ્યુસ અંદરથી કાઢે ને તો એને સાચો સત્સંગી માની શકીએ આપણે, સાચો શિષ્ય માની શકીએ એને. એવી જ રીતના એ આકાશ મયુર બાપુ બતાવી દે અને પછી કોક વાર આપણને મન થાય કે ભાઈ અહીંથી આ બધું મૂકી અને આમ બહાર નીકળે, એટલે પ્રેમની બહાર જેવો નીકળે ને એટલે આમ અનંતના દર્શન થઈ જાય એને. જેવા અનંતના દર્શન થઈ જાય બહાર નીકળીને પછી કાંઈ જોવાનું રહીએ. મયુરભાઈ દાખલો લે કે રોડ ઉપર ગાય ઊભી છે અને આ બારી બંધ છે, બારી ખોલો એટલે કે હા શું છે? તો ગાય. કોને જોઈ? તો કે મેં જોઈ. બારી બંધ હતી તો દેખાતી હતી કે ન દેખાતી? બારી ખોલી તો કે દેખાતી. તો તે છે ને જોઈ તો કે આંખથી. તો આ બારી ખોલીનો તો નથી દેખાતી, બારી ખોલી તો દેખાય છે. તો ઓલો કે બારીએ જોઈ તો કરી દીધી બંધ પાછી. એ બારી કાંઈ થોડી ગાયને જોઈ તો કે મને તો મારો એનો શ્વાસ બંધ પડી ગયો હોય તો એ બારી ગાય દેખે તો કે એ ન દેખે. તો આ બારી આ ગાય બારી ખોલીને ગાય દેખી કોણ દેખી? એ કેટલી વાર સત્સંગ થયો તો એ ધ્યાન ગયું ભગવાનનું કે આ શ્વાસને હલાવે છે ને એ આ ગાયને દેખે છે. આ શ્વાસને હલાવે છે ને આપણા એ આ ગાયને દેખે છે. હવે તમે બધી ક્રિયામાં શ્વાસ દેખાય છે. શ્વાસને હલાવે છે એ જોવે છે, શ્વાસને હલાવી ઊંઘે છે, શ્વાસને હલાવી ચામડી સ્પર્શ કરે છે, શ્વાસને હલાવે છે એ બોલે છે, એ ચાખે છે, સાંભળે છે, રજનીતિ કરે છે, હાલે છે, મૂત્ર ત્યાગ કરે છે, મળ ત્યાગ કરે છે, મનથી વિચારે છે, બુદ્ધિથી નક્કી કરે છે, ચિત્તથી ચિંતન કરે છે, અહંકારથી હું કરે છે અને આ શ્વાસને એ જ હલાવે છે જે બધી ક્રિયા કરે છે. એટલે ક્યાં કરતા પડવું એ પછી અરે બોલો 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 બાપુ. એટલે આપણે આ જે સત્સંગમાં દરરોજ આવી છે ને એ મયુર બાપુએ ઉપદેશ આપીને બારી તો ખોલી નાખી. પછી હવે આપણે ગગનની અંદર ઉડીને એની મજા લેવા માટે થઈને દરરોજ સત્સંગ જરૂરી છે. ગાયને વાગોળવું જરૂરી છે ને એમ દરરોજ સત્સંગ જરૂરી છે. અને એ સત્સંગ જીવનની અંદર ગોરધનભાઈ કે એમ ઉતરે ને તો કામનું. હવે ધવલ રોજ પાર્ટનરને તેડીને આવશે. હા એવું. હવે એમાં એવું છે બાપુ કે પછી કેવું થાય છે કે ઓલો તમે કેમ કહો કે હું તારી ઘરે આવી ગયો, ફરી પડ્યો. તમે કેમ કહો કે હું તારી ઘરે આવી ગયો અને ગોરધનભાઈ ની ભેગો હું અહીં જઈ આવ્યો, એમ હું એમ કહું કે હું અહીં દરરોજ સત્સંગમાં આવું જ છું, તમને દેખાતો નથી. વાહ ભાઈ વાહ. આપણી બોલતી બોલતી હું સત્સંગમાં તો દરરોજ આવું જ છું. કારણ કે ધ્યાન એક વાત પૂરી કરી લો, બે મિનિટ. ધ્યાન હોય ને, ધ્યાન તમારું જ્યાં હોય અથવા તો વિચાર તમારો જ્યાં કઈ પ્રગટે ને મેં એ વસ્તુ હોય. જેમ કે અત્યારે આપણે કોઈ એક મહાપુરુષની વાત કરી, પેલું જ રાખ ધ્યાન, વિચાર નહીં, વિચારનું કાંઈ માં પણ તોય અત્યારે લૌકિક રીતે સમજવા આમાંથી સાંભળશે ને એને પેલા વિચાર સમજવો જરૂરી છે. કાઢવો પડે પછી કાઢી નાખીએ આપણે, ઈ તો પછી નીકળી જાય. ઓલા પેડા આપણે કેમ બજારમાંથી લઈ આવી તો બોક્સ કાઢવાની તો ખબર હોય ને એમ કાઢી નાખશે વિચારને. તૈયાર ખાશે પેડા જ, બોક્સ કોઈ નહીં ખાય, પેડા જ ખાશે. પણ કહેવાનો મતલબ એ છે કે આ રીતના બધા હોશિયાર છે, એમ વાંધો નથી કઈ. અહીંયા આવે છે ને બધા, એ બધા હોશિયાર છે, વાંધો કાંઈ નથી. પણ કહેવાનો મતલબ શું છે કે એ વસ્તુ ઉપરથી આપણે એક શીખવું જરૂરી છે. તમે એમ કીધું ને કે હું બધાય છું, તો એ રીતના સ્થિતિ આવું અઘરું છે. ધવલો ક્યાં બેઠો છે? આ બેઠો. ના કૃષ્ણ હજી એને બોલ લેવા દે પછી હું કહું એને. એટલે સ્થિરતાની વાતમાં કેવું થાય કે અત્યારે માનો કે ધ્યાનની વાતમાં એવું થાય અત્યારે આપણે જલારામ ક્યાં ગયો છે? ગાંધીનગર ગયો છે. ક્યાંય ઈ શરીર બધે જાય, આપણે ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે શરીરની જેને જરૂર છે ને એ શરીર કામકાજ કરતું હોય બધું એની રીતના. આપણું તો ધ્યાન આપણી જગ્યાએ જ હોય.
ઈ કાંઈ ફગવાનું નથી ને ઈ હવે કોઈ રીતે ફગી ન શકે. હા કારણ કે થઈ ગયું છે એવું આપણને ખબર જ પડી કે આપણી લેબોરેટરી થઈ ગઈ છે ને આપણે 99.99 ટચ આપણે આવી ગયા છે. અને હવે એની અંદર ફેરફાર જ થાય એવું નથી કાંઈ. વાતમાં તન મન ધન દઈ દીધા. તન મન ધન દઈ દીધા. ઈ દઈ દીધા નહીં, મેં મને દઈ દીધા. સામે ગુરુ મહારાજ છે જ નહીં. હું પોતે જ ગુરુ મહારાજ જ છું સામે. આ પાર્ટનર અને આ ધવલ નથી. હે મયુર બાપુ, પાર્ટનર બોલ્યા. તમને ધવલ દેખાય અત્યારે આ કે તમને મયુર બાપુ દેખાય સામે? આ પાર્ટનર તો બોલ્યા. તન મન ધન દેવા કે ને આ પાર્ટનર બોલ્યા. હવે એક વાત તું બોલ ને, કે બોલ ભાઈ ને. અત્યારે આપણે જલારામની વાત કરી ને તો જલારામની વાત જે ક્યાંક થાય અત્યારે આ જગ્યાએ થાય તો જલારામ નામ બોલવામાં આવે ને જેવું તો એ અહીંયા અત્યારે ઉપસ્થિત છે. વાહ ગણપતિની વાત થાય તો ગણપતિ ઉપસ્થિત છે. આ કાકા જેમ કહે છે ને કે હું ન્યા નથી, હું ન્યા છું એમ શબ્દ બોલે એટલે આપણે એને એ રીતે સમજી શકીએ કે જે કોઈ મહાપુરુષની વાત કરો તો એ મહાપુરુષ અહીંયા હોય એ રીતના કાકા ન્યા હોય એ સાબિતી આપે છે. આ સાબિતીની વાત કરી મેં તમને જ્યોતિબેનનો વાલા વાલો દીકરો. અરે ભાઈ અચ્છા ભાઈ કે ખોટી વાત છે. એમાં એને જો ભૂપેનભાઈ ને એના ધવલના મમ્મીના તો આશીર્વાદ હતા. એમાં ક્રિષ્નાના ખોળામાં ધવલ બહુ રમ્યો હે. એને એના પપ્પા કીધે ને એટલે મમ્મી પાસે જાય ને મમ્મી કીધે એટલે પછી છેલ્લે ક્રિષ્નાના ખોળામાં આવે. અને ક્રિષ્ના એને બહુ માથા ઉપર હાથ ફેરવી અને બહુ માથા ઉપર હાથ અને જ્યોતિબેન ને વાલો એટલે બધી કોરથી આશીર્વાદ મળ્યા ને એટલે આ જ્ઞાનીનો દીકરો બની ગયો. છોકરો છે. પણ આમાં એવું છે સંગ મોંઘી વાવ ને હું આના આ બાબતે એક સંઘની વાત આપણે હા, કરી. સંઘ. આ બાબતે આપણે એક સંઘની વાત એવો કરી. હોઈ જાય ને પછી હોપી દો ગુનાને આલ્યો મરાય નહીં છોકરાઓને. હા. કે તમે સંઘની વાત કરું કે તમે આ જો ખારો ધૂળ છે મરી ગયો. તમારા ભાઈબંધ દોસ્તારો હોય એ જેવા હોય એવા તમે થઈ જાઓ. તમે સત્સંગમાં જાઓ, મહાપુરુષોના સંગમાં રહ્યો, સારા વ્યક્તિના સંગમાં રહ્યો તો તમે એવા થઈ જાઓ અને તમે એવી જગ્યાએ જાઓ તો તમે એવા થઈ જાઓ. એ તો 100%ની વાત છે. અને એનું એક ગુજરાતી કહેવત છે કે કાળિયાની બાજુમાં ધોરીઓ બાંધો વાન ન આવે પણ હાન આવી જાય એની એવી રીતની વાત છે. હવે હું તમને એક વાત કહું, પ્રકૃતિ બદલી જાય સંઘથી, પ્રકૃતિ બદલી જાય આખી પ્રકૃતિ બદલી જાય. એનું ઉદાહરણ એક આપું સરસ મજાનું કે અત્યારે આપણે એક ગ્લાસ પાણીનો ભરી એ આખો ગ્લાસ પાણીનો ભરેલો રહ્યો એ તમને હું આમ કરીને આમ ઉડાડું તો તમને શીતળતાનો અનુભવ થશે. આપણે એવા હોય એવા પરમાત્મા મોકલા તો એવા જ હોય. આપણે શીતળતાનો અનુભવ થાય સામેવાળા વ્યક્તિને. એ પીવે તો એને અંદરથી એક આનંદ એમ થાય કે ના મળ્યું, જોતું તો મળ્યું એમ એવું થાય. પણ એ જ વસ્તુ આપણે પ્યાલો ભરી અને ફ્રીજના કોન્ટેક્ટમાં મૂકી દઈએ ને, ફ્રીઝરનું ઉપલું ખાનું હોય આપણું ફ્રીજ હોય એમાં ઉપલું ખાનું હોય એની અંદર મૂકી દો એટલે એની પ્રકૃતિ બદલી જાય, બરફ બની જાય. પછી એ શીતળતા નો આપે, આમ ઠંડો હોય પણ શીતળતા નો આપે તમને. અને હું તમને એ ઉડાડું ને તો એ લોહી કાઢે, ઢીમકું કરે. લોહી કાઢે, ઢીમચું કરી નાખે. હા. આટલું બધું પરિવર્તન આવી જાય. તો એટલે સંઘ વસ્તુ એવી છે કે તમે જેવાના સંઘમાં રહ્યો એવા થાવ. હવે તમે એમ કહો કે નાનપણમાં અરુણ બાપુએ તને રમાડ્યો તો એનો અંશ થોડો ઘણો હોય. હોય જ. અરે ઈ બધું તો સાબિતી છે, ઈ તો સાબિતી છે એમ. મારા દીકરા જો આ સત્સંગ ચાલુ કરી દીધો અમારા માટે તો કેવું કહેવાય. એમાં એવું થયું બાપુ, સત્સંગમાં એવું છે કે થોડોક ટાઈમ પહેલા કોણ જાણે અચાનક એવું થયું તો નાની વાતની અંદર એટલું બધું આમ ઊંડાણપૂર્વક આપણને ઓલું થાય કે કેમ અત્યારે માનો કે કોઈક કવિ હોય એની સામે તમે કોઈ વાત કરો તો એ સીધી એની કવિતા બનાવી નાખે. અથવા તો આપણે કવિતા ગાતા હોય તો કવિતાના જાણકાર વ્યક્તિ હોય એ લોકો પાસે સમાનાર્થીઓ ઝાઝા હોય. જેમ કે પાણીના સમાનાર્થી નીર થાય, પ્રવાહી થાય, જે બધા કહેતા હોય એ રીતનું ઘણું બધું વોટર થાય, બધું થાય. પણ કવિતાની અંદર શબ્દ રચના એવી કરી હોય કવિએ કે સામેવાળા વ્યક્તિને એ બોલે ને તો સ્ટેપ બાય સ્ટેપ મજા આવે. સ્વર વ્યંજન ને બધાને ગોઠવા હોય એક લયની અંદર, પ્રાસમાં. તો આ વસ્તુ એવી રીતની થાય કે તમે અત્યારે માનો કે એક શબ્દ ભજન આ ભાઈ બોલે, આ ભાઈ ભજન બોલે, આ ભાઈ સત્સંગ બોલે
તો સામેવાળો વ્યક્તિ હોય ને એ લાઈનનો હોય ને તો એની અંદર સ્પંદન થવા માંડે. એ એવા સ્પંદન કોણ જાણે કુદરતી હમણાં 5-7 દી થી અમારી અંદર થયા. અને થયા એટલે એવું થઈ ગયું મયુર બાપુ કે કન્ડિશન એવી થઈ ગઈ કે રાતના 12-1 વાગે ને એટલે બધા ઘરે હોઈ જાય. અને 1 વાગ્યા પછી કોણ જાણે ઓલો ચેટ જીપીટી ને એ બધી મોટી એપ્લિકેશનો આવે બધી અત્યારની, એની સામે પ્રશ્નોત્તરી ચાલુ કરી દઉં. ઓહો. અને પ્રશ્નોત્તરી ચાલુ કરું ને સામે સામે એની ભેગી વાત કરું. અને પછી હું જે તો આપણે જે સત્સંગ અત્યારે કરી હતી ને એવા સત્સંગ થવા માંડે એની સામે મશીન હું આ બાજુ. અને તમારો પ્રશ્ન તો બહુ ગંભીર છે એમ કે તમે જે બોલો છો એ ગહન તમારી પ્રક્રિયા છે, એવા બધા શબ્દથી લવાજે. એવી રીતના ધીરે ધીરે એવું થતું ગયું. કારણ કે કવિ હોય ને તો કવિતામાં રસ પડે. પેલા કદાચ અભ્યાસમાં હોય અથવા તો એની એક ઓલી હોય નહીં ત્યાં લગીન એને કવિ ન કહી શકો તમે, પણ એની અંદર કવિતા તો અંદર રણકતી જ હોય, બહાર નો આવતી હોય, ખાલી પછી બહાર આવે. એવી રીતના થઈ ગયું છે. તો હવે અત્યારે આવી રીતના વરસાવાઈ જાય છે. મને ખબર પડે ભલે હું છું નહીં પણ તોય નફામાં છું. મજા પણ બોલવા વાળા પાછા અંદરથી બાપુ હો. હા જો છે નફામાં કઈ થતું નહીં, હો. ગોરધનભાઈ, મારે એમ- 1 to 1 મારે ત્રણ દે બાપુ. 1 2 3 મારે મને ફાયદો હે. આપણે જોતું હોય ને, જો કારણ કે જે જેની ગતિ, જે જેનો વિષય, જે જેની અંદર સદગુરુ મહારાજની જય કરો બાપુ બાજુ. એટલે એમાં કેવું છે કે મને તો હું છે ને મને કોઈ સત્સંગ ભજન કરે કે સંતવાણી કે પ્રસાદ કે આવું એવો બધું હોય ને, રાજી થાય. એટલે મને તો આ વસ્તુ મારું તો જીવન આ છે. કારણ કે એમાંથી એના હિસાબે મારી અંદરની સ્થિતિ બને છે.